ગાંધીનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું। મહાત્મા મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત આખો આ કાર્યક્રમ યોજાયો। વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા પણ હાજર રહ્યા। રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। સચિવાલયમાં માતૃવન બનાવવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ આ વાત કરી, સાથે એ પણ કહ્યું કે પ્લાસ્ટિકનું ભારત અને પ્લાસ્ટિક ગુજરાત માટે પણ અભિયાન છે। 17 કરોડથી વધુ વૃક્ષ વાવી ગુજરાત બીજા ક્રમે પહોંચી ગયું છે। અને આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે પ્લાસ્ટિક મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત ભારત, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત માટે અભિયાન ચલાવવા માટેનું પણ આપણને પ્રેરણા આપી છે। આપણે સૌ પણ આજે એક માતૃવન બનાવ્યું છે। અહીંયા આગળ સચિવાલય સંકુલમાં આજે 4000 વૃક્ષો અહીંયા આગળ વાયા છે અને લગભગ 200 જેટલા વૃક્ષ આની અંદર સિંદૂરના છે। એટલે પર્યાવરણ અને પર્યાવરણ માટે હર હંમેશા માન્ય વડાપ્રધાનશ્રીનો આગ્રહ રહ્યો છે। આપણને મિશન લાઈફ એટલે કે આપણી રોજબરોજની લાઈફમાં પણ પર્યાવરણને સુરક્ષા માટેનો વિચાર કરી અને આપણી રોજની લાઈફ જીવવા માટેનો પણ એમણે મિશન લાઈફ દ્વારા આપણને સંકલ્પ કરવાનું કીધું છે કે રોજબરોજની લાઈફમાં પણ આપણે પર્યાવરણ માટેનો હર હંમેશ વિચાર કરવો જોઈએ।